ऋषभ जिनेश्वर प्रीतम माहरो આનંદ ઘનજી ભગવંત પાસે જે અનુભૂતિ હતી નિર્મલ ચૈતન્યની, એવી જ અનુભૂતિ આપણને પણ જોઈએ છે. તો એના માટે શું કરવું જોઈએ? અનુભવ અભ્યાસી કરે. જેમ જેમ પોતાની દિશામાં જવાનો અભ્યાસ તમારો વધારે હશે, તેમ તેમ અનુભવને તમે નજીક લાવી શકશો. અનુભવની એક સરસ વ્યાખ્યા હૃદય પ્રદીપ ષટ્ત્રિશિકામાં આપવામાં આવી. યસ્માદ ભવાંતર્ગતાન્યપી ચેષ્ટિતાની પ્રાદુર્ભવન્ત્યનુભવં તમિમં ભજેતા. પૂર્વ જન્મના કાર્યો, પૂર્વ જન્મનો ભક્તિ કે સાધનાનો અભ્યાસ જાતિ સ્મરણ જ્ઞાન દ્વારા આ જન્મમાં સ્મરણમાં આવે અને એ સ્મરણ અનુભૂતિમાં ફેરવાય. એટલે કે ગયા જન્મનો અભ્યાસ પણ આ જન્મમાં આપણને કામ આવી શકે છે. મૃગાપુત્રો કરોડોપતિ, અબજોપતિ પિતાના એકના એક પુત્ર છે. એમના નગરમાં કોઈ પણ મહારાજ સાહેબનો વિહાર થતો નથી. બહુ દૂર દૂર એ નગર છે અને એથી મહાત્મા પુરુષોનો સંગ ત્યાં મળતો નથી. 18 વર્ષની વય મૃગાપુત્રની થઈ. ત્યાં સુધી એમણે જૈન સાધુને જોયા નથી. એકવાર એ ઝરૂખામાં બેઠા છે અને એક મહાત્મા ત્યાંથી પસાર થઈ રહ્યા. આપણી પરંપરા એ છે કે એક ગીતાર્થ પોતે પોતાની સાધના નક્કી કરી શકે અને જે ગીતાર્થ નથી એ બધાએ ગીતાર્થની નિશ્રામાં રહેવું જોઈએ. એક સાધુ અગીતાર્થ છે તો એ ગીતાર્થ ગુરુની નિશ્રામાં જ બધી સાધના કરે છે. તો બે જાતની સાધના યાત્રા આપી. એક ગીતાર્થની સાધના યાત્રા, બીજી ગીતાર્થની નિશ્રાની સાધના યાત્રા. આપણી કઈ? આપણી સાધના યાત્રા કઈ? ગીતાર્થની તો નથી તમારી. ગીતાર્થની નિશ્રાની પણ છે. બોલો, પોતાના મનની નિશ્રામાં તમે કે ગુરુની નિશ્રામાં તમે? તો એ મુનિરાજ ગીતાર્થ હતા
એકાકી વિહાર કરવાની એમને છૂટ હતી, તો એ મહાત્મા નીકળ્યા. મૃગપુત્રી એની આ જિંદગીમાં વેરી ફર્સ્ટ ટાઈમ કોઈ મહાત્માને જોયા. મુનિરાજને જોતાની સાથે સ્ટ્રાઇક થયું. આવું તો ક્યાંક અનુભવેલું છે. અને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. પૂર્વ જન્મની અંદર સંયમી જીવન લીધેલું, અને એ સંયમી જીવનમાં સાધનાનો અભ્યાસ કરેલો. કેવો એ અભ્યાસ હશે કે જન્મ બદલાઈ ગયો છતાં એની સ્મૃતિ એવી ને એવી તાજી છે. તમે સાંજે પ્રતિક્રમણ કર્યું હોય, રાત્રે એને વાગોળી શકતા નથી કે વાહ શું પ્રતિક્રમણમાં આનંદ આવ્યો, શું મારા પ્રભુએ અમૃત ક્રિયા બતાવી છે. કોઈ પણ પાપ કરેલા હોય, હું હૃદયથી બોલું તમ નિંદે તંચ ગરિહામી, અને એ વખતે ઘણા બધા પાપ કર્મો વિલીન થઈ જાય. મારા પ્રભુએ કેવી સરસ સિસ્ટમ બતાવી છે. કોઈ પણ સાધના તમે કરો ને, એ સાધના કરતા પહેલા મનમાં ઉત્સાહ હોય કે વાહ પ્રતિક્રમણનો સમય થઈ ગયો, પ્રવચનનો સમય થઈ ગયો. ઘરે 6:30 બેઠા હો, શરીર ઘરમાં હોય, મન ઉપાશ્રયમાં હોય, બરોબર? તો કોઈ પણ ક્રિયા કરતા પહેલા ઉત્સાહ. એ સાધના કરો ત્યારે તન્મય બની જાઓ. મનને પૂરેપૂરું એમાં રોકી. હું તો કહું કે તમારે ઓછો સમય મળતો હોય તો પૂજા ભલે 20 મિનિટમાં પતાવી, પણ 20 મિનિટ તમારું મન સંપૂર્ણતયા પ્રભુમય બની જવું જોઈએ. તો સાધના પહેલા ઉત્સાહ, સાધના કરતી વખતે તન્મયતા, અને સાધના કર્યા પછી એનો કેમ. વાહ કેટલી મજા આવી ગઈ. બીજી સાધના શરૂ ન થાય ત્યાં સુધી આનો કેફ ન જાય. હું ઘણી વાર કહેતો હોઉં, ચાનો શોખીન માણસ, એના ટેસ્ટની ચા મળી ગઈ, પીધી. પીવામાં કેટલો સમય લાગે? ધીરે ધીરે સિપ કરે તો 5 મિનિટ લાગે, પણ કલાક સુધી વાગોળે. વાહ આજ તો બહુ મજા આવી ગઈ, ચા બહુ સરસ હતી. આવું સાધનાનો કેફ ક્યારે આવ્યો છે? મૃગપુત્રને ગયા જન્મમાં કરેલી આરાધનાનો કેફ આ જન્મમાં મળે છે. 18 વર્ષ તો આ જન્મમાં વીતી ગયા, વચ્ચે કેટલોક સમય ગયો હશે, પણ એને લાગે છે કે વાહ શું આનંદ હતો ત્યાં. ગુરુના ચરણોમાં રહેવાનું, એ સ્વાધ્યાય,
એ ભક્તિ, એ જાપ, એ વ્યાવચ, મુનિ જીવનનો આનંદ આ જન્મમાં એવી રીતે સ્પર્શે છે કે એ ત્યાંને ત્યાં નક્કી કરે છે કે હવે સંયમ વિના બીજો કોઈ માર્ગ મારા માટે નહીં. અબજોપતિ માત પિતા અને એનો એકનો એક દીકરો માત પિતાને સમજાવ્યા કે હું સંસારમાં રહી નહીં શકું, મારા માટે અશક્ય છે. એ જે આનંદ ગયા જન્મનો મેં માણ્યો છે એ આનંદની અપેક્ષાએ તમારા સંસારમાં એક પણ ઘટના એવી નથી જે મને સામાન્ય સુખ પણ આપી શકે. મારો માર્ગ એ જ છે. માત પિતાને જ્યારે લાગ્યું કે દીકરો સંસારમાં રહી શકે એમ જ નથી, એની આંખોમાં પૂરા જગત પ્રત્યેનો વૈરાગ્ય દેખાય છે. એની આંખો જોતા લાગે કે એ આંખોને એક પણ પદાર્થનું, એક પણ વ્યક્તિનું આકર્ષણ ક્યારે લાગી ન શકે. માત પિતાએ રજા આપી અને મૃગપુત્ર દીક્ષા લેવા માટે જ્યારે નીકળે છે એ ક્ષણોનું વર્ણન પુત્રાધેય સૂત્રમાં આવ્યું. રેણુયમ વો પડે લગ્ગમ વિધુણી તાણ નિઘ્રો. કપડા પર પડેલી ધૂળને ખંખેરીને કોઈ ચાલી નીકળે એમ રાગ દ્વેષ અહંકારની ધૂળને ખંખેરીને મૃગપુત્ર પ્રભુના માર્ગ પર ચાલવા માટે નીકળી પડે. તો આ જન્મની અંદર તમે અભ્યાસ કરશો, ભલે અનુભવ આ જન્મમાં ન થાય પણ એ અભ્યાસ એળે જવાનો નથી. આવતા જન્મની અંદર એ અભ્યાસ અનુભવના રૂપમાં ફેરવાશે અને પ્રભુના માર્ગની કોઈ પણ સાધનાનો અનુભવ એટલે આનંદ જ આનંદ. હકીકતમાં તમે અને અમે બધા જ આપણે લોકોએ પ્રભુના માર્ગનો આસ્વાદ તીવ્રતયા માણ્યો નથી. જે ક્ષણે એ આનંદ તીવ્રતયા મણાઈ જાય તમારો પણ સંસાર છૂટી જાય. ભલે દીક્ષા ન લઈ શકો, મનમાંથી સંસાર નીકળી જાય. એટલે તમે બધા પછી ભાવ દીક્ષિત બની જાય. અમે દ્રવ્ય દીક્ષિત અને ભાવ દીક્ષિત બેઉ. તમને આ પ્રભુની ચાદર ન મળે દીક્ષા ન લો ત્યાં સુધી, પણ તમારું મન પ્રભુના રંગે રંગાઈ ગયું તો તમે ભાવ દીક્ષિત થઈ. એટલે જ હું તમને શોર્ટકટ આપવા માંગુ છું કે શરીર તમે પ્રભુને સોંપી શકો એમ નથી, મન પ્રભુને સોંપી શકો એમ છો. ચલો તમે આઈમ્બિલ નથી કરી શકતા, નૌકાશીરું પચખાણ ક્યારે આવે એની રાહ જુઓ છો. અને નૌકાશીરું પચખાણ આવ્યું, બ્રશ વગેરે કર્યું અને સીધી જ ગરમા ગરમ ચા તમારે જોઈ. શરીર ચાનું અનુરાગી છે, મન આયમ્બિલનું અનુરાગી હોય એવું બની શકે.
પછી તમે આઈએમબીલ શાળામાં ભક્તિ કરવા માટે જાઓ. મોટી મોટી આઈએમબીલની ઓળી કરતા હોય એ બધાને તમે પ્રભાવના વગેરે દ્વારા ભક્તિ કરો અને એ રીતે મનની અંદર જે આઈએમબીલ પ્રત્યેનો અનુરાગ છે એ રીતે તમે આ રીતે અભિવ્યક્ત કરો. આજે ઘણા લોકો એવા છે જેની આંખમાં આંસુ છે કે ગુરુદેવ દીક્ષા લઈ શકતા નથી. કેટલાક ઉંમરને કારણે, કેટલાક શરીરની તકલીફને કારણે એ લોકોની ઓફર હોય છે કે સાહેબ કોઈ પણને દીક્ષા લેવી હોય અને આર્થિક સ્થિતિ સામાન્ય હોય તો એનો સંપૂર્ણ ખર્ચ અમારો, બસ અમને લાભ મળે. અમારે ત્યાંથી એ દીક્ષાર્થી નીકળે અને એનો દીક્ષા મહોત્સવ અમે. આ થઈ ભાવ દીક્ષા. આપણે ગઈકાલે વાત કરતા હતા કે પ્રભુ શાસન પ્રત્યેનો અનુરાગ તમારા મનમાં છે જ, ચોક્કસ હું કહું, નો ડાઉટ છે. પણ એ અનુરાગ કોન્શિયસ માઇન્ડના લેવલ સુધી છે કે અસ્તિત્વના સ્તર સુધી ઉતર્યું છે. સંસારનો રાગ જે રીતે અસ્તિત્વના સ્તર સુધી ઉતર્યો છે એવો અનુરાગ પ્રભુ શાસનનો ઉતર્યો છે. એક સાધુ મારા સાહેબ વિહાર કરતા હતા અને કોઈ અનાળીએ એમને હેરાન કર્યા. આ સાંભળીને સેંકડો લોકો ત્યાં એકઠા થઈ જાય છે. જરૂર કોન્શિયસ માઇન્ડમાં ભક્તિ છે જ, પણ એ કોન્શિયસ માઇન્ડમાં રહેલી ભક્તિને આપણે અનકોન્શિયસ સુધી લઈ જઈએ છીએ. નહીતર શું થશે? કોન્શિયસ માઇન્ડમાં જે રહેલું છે એ આગલા જન્મમાં આવી ન શકે. અનકોન્શિયસમાં જે છે એ જ આગલા જન્મોમાં આવશે. એક પ્રોફેસર હોય, ધુઆધાર લેક્ચરર, એક્સપાયર્ડ થયો, મરીને મનુષ્યનો અવતાર મળ્યો પાછો. એ 3 વર્ષનો થાય એને કેજીમાં મૂકવાનું હોય. અરે ભાઈ, ગયા જન્મનું ભણેલું શું થયું? ગયા જન્મનો પ્રોફેસર હતો, ધુઆધાર લેક્ચરર હતો, થયું શું? તો એ જે જ્ઞાન હતું એ કોન્શિયસ માઇન્ડના લેવલ ઉપર, અને એથી કોન્શિયસ માઇન્ડના લેવલનું જ્ઞાન બધું જતું. પણ ખાવું, આહાર સંજ્ઞા એ એના અસ્તિત્વના સ્તરની છે. એટલે 2 વર્ષનો બાબુ પણ કંઈક પણ હશે મોઢામાં નાખશે. પ્લાસ્ટિકનું રમકડું એને મોઢામાં નાખશે. આહાર સંજ્ઞા એની પાસે છે. તો આહાર સંજ્ઞા અસ્તિત્વના સ્તરની છે. આ શાસન પ્રત્યેનો અનુરાગ તમારો આવતા જન્મમાં આવશે કે કેમ એ તમારે નક્કી કરવું પડે. જો કોન્શિયસ માઇન્ડના લેવલનો હોય તો આવતા જન્મમાં નહીં આવે, પણ અસ્તિત્વના સ્તર સુધી આ શાસનનો રાગ ઉતરેલો હશે. મારા પ્રભુનું શાસન, આમ બોલો અને આંખ આંસુથી ભરાઈ જાય. વસ્તુપાલ મંત્રીની વાત આવે કે એકવાર ધોળકામાં એ હતા. વીર ધવલ રાજાએ કહ્યું કે તમે મારા મંત્રી બનો, ગુજરાત રાજ્યના મંત્રી બનો. વસ્તુપાલે કહ્યું કે મહારાજ, તમારી નોકરી હું સ્વીકારું, અને તમારી નોકરી કરતા પ્રાણ જાય તો એને જવા પડતો.
પણ એક વાત છે, જન્મથી મારા પ્રભુની અને મારા ગુરુની નોકરી મેં સ્વીકારી, એટલે તમારી આજ્ઞા મારા પ્રભુ કે ગુરુની આજ્ઞાની વિરુદ્ધની હશે તો તમારી આજ્ઞાને માનીશ નહીં. આ શરતે હું મંત્રી થવા તૈયાર છું. રાજાને લાગ્યું યોગ્યમાં યોગ્ય વ્યક્તિ આ જ છે. રાજાએ એની શરત કબૂલ કરી. એકવાર એવું બન્યું, આચાર્ય ભગવંત ધોળકામાં પધારેલા, જોડે બાલમુનિ હતા. બાલમુનિએ ઉપાશ્રયનો કાજો લીધો, સુપડીમાં ભર્યો, વિધિ એવી છે નીચે જઈ યોગ્ય રીતે પરતવો પડે. બાલમુનિ હતા, એમને ખ્યાલ ના રહ્યો, ઉપરથી એમણે એક કચરો ફેંક્યો. રાજાના મામા નીચેથી પસાર થતા હતા, એમના માથા ઉપર કચરો પડ્યો. રાજાનો મામો, એટલે પાવર તો હતો જ, હું કોણ? રાજાનો મામો, જૈન ધર્મથી અણજાણ, જોયું બાલમુનિ ઉપર ચડ્યો, ધડાક કરતો એક લાફો બાલમુનિરાજને લગાવી અને નીચે ઉતરી ગયો. ઉપાશ્રયમાં એક શ્રાવક હતો, એને જોયું, એની તાકાત નહોતી કે રાજાના મામા સાથે પડી શકે, પણ એ તરત વસ્તુપાલને ત્યાં જાય છે. વસ્તુપાલ જમવા બેસવાની તૈયારી કરતા હતા અને આના સમાચાર આપ્યા કે બાલમુનિરાજને રાજાના મામાએ લાફો માર્યો. એ જ ક્ષણે વસ્તુપાલ કહે છે, મારા ગુરુ પર હાથ વીજનાર એ માણસો હાથ તોડી ન નાખું ત્યાં સુધી હું જમું. આ શાસનનો રાગ કેવો હશે? આપણે બહુ બધો વિરુદ્ધનો ઠરાવ કરી નાખ્યો. અને વસ્તુપાલે રાજાને મામાને શોધવાની તજવીજ આદરી. મામા તો રાજાની પાસે ગયા, રાજાને વાત કરી. રાજા કે જુઓ મામા, વસ્તુપાલ ધર્મના મામલામાં મારું કયું માનશે નહીં. અને એ વસ્તુપાલે નક્કી કર્યું છે કે તમારો હાથ કાપી નાખવો તો કોઈની તાકાત નથી તમને બચાવી શકે. હું પણ તમને બચાવી શકું એમ નથી. મામા ગભરાઈ ગયા, મારો હાથ કપાઈ જાય, છૂટો થઈ જાઉં, પછી આખી જિંદગી કોઈને મોઢું કેમ બતાવું? તો રાજાને પૂછ્યું, ભાણા કોઈ રસ્તો? તો રસ્તો એક છે, આપણા રાજમહેલના પાછળના દરવાજેથી સીધા ઉપાશ્રયમાં જતા રહો અને મોટા ગુરુ જે છે એમના ચરણોમાં પડો, માફી માગી દો અને એ ગુરુ માફી આપી દેશે. પછી વસ્તુપાલની તાકાત નથી કે વસ્તુપાલ કી કરીશ. વસ્તુપાલની ઉપર અત્યારે કોઈ હોય તો એના ગુરુ એક જ છે. મામા તો ગયા ગુરુ પાસે, ગુરુના ચરણોમાં પડ્યા, ગુરુએ માફી આપી. વસ્તુપાલને સમાચાર મળ્યા, મામા ક્યાં? તો ગુરુદેવ પાસે ગયા છે. વસ્તુપાલ ત્યાં આવે છે, પણ ઉપાશ્રયની બહાર આવ્યા, તલવાર વગેરે બધું મૂકી દેવું પડે. ગુરુદેવ પાસે ગયા, વિનયથી વંદન કર્યું. એ વખતે ગુરુદેવે કહ્યું, વસ્તુપાલ, આને હવે હાથ પણ તારે અડાડવાનો નથી. એ તારો સાધર્મિક બની ગયો છે. એને મારા ચરણોની અંદર શરણાગતિ માગી છે, મેં એને શરણ આપ્યું છે, એટલે હવે તારે એને આંગળી પણ અડાડવાની નથી. વસ્તુપાલે કહ્યું, તહત્તી ગુરુ. આ શાસન
અસ્તિત્વના સ્તર પર વસેલું હોય. કંઈ પણ થઈ જાય, મારા પ્રભુનું શાસન એના એક પણ અંગને સહેજ પણ આંચ ન આવવી. તો શાસનનો અનુરાગ, સાધનાનો અનુરાગ કોન્શિયસ માઇન્ડના લેવલ ઉપર છે. પર્વ આવ્યું, ચલો એકાષ્ટો કરી લો. પર્વના દિવસો છે, વ્યાખ્યાનમાં જઈ આવીએ. તમારું બધું જ રૂટીનમાં તો ફેરવાઈ ગયું નથી ને. જે ક્રિયા રૂટીનમાં ફેરવાઈ ગઈ એમાંથી અહોભાવની બાદબાકી થઈ ગઈ. પ્રવચન સાંભળતા આંખો ભીની કેટલી વાર બને. મારા સદગુરુઓ આ રીતે પ્રેમથી મને કહે છે, વર્ષોથી મને કહેતા આવ્યા છે, અને છતાં મારામાં પરિવર્તન ન હોય એ કેમ ચાલી શકે? તમે સમર્પિત થાવ, પછી અમને ચેલેન્જ મારી શકો કે ગુરુદેવ 5 વર્ષથી તમારી જોડે આવું છું, મારામાં ફેરફાર નથી, તો મારે શરમાવાનું, તમારે શરમાવું. આનંદમયી મા પાસે એક ભક્ત આવેલો. એણે કહ્યું, મા, 20 વર્ષથી તારી પાસે હું આવું છું, છતાં મારામાં રજ માત્ર ફેરફાર નથી. હિજ રાગ અને દ્વેષ મને સતાવે છે. તો મા, મારે શરમાવાનું, તારે શરમાવાનું. અને એ વખતે માએ કહ્યું કે બેટા, તું પહેલી વાર આવ્યો ત્યારે મેં તને કહેલું કે તારા અહંકારને સુવાડી દે, તારા હુંને ખતમ કર, પછી જ સાધના શરૂ થશે. તું તારા હુંને સહેજ પણ ઢીલું મૂકવા તૈયાર નથી. તારે સાધનાનું રિઝલ્ટ જોઈએ છે. કઈ રીતે રિઝલ્ટ મળે? ડોક્ટર દવા આપે, પણ દવા લેવાની તો તમારે છે ને. તો આનંદમયી માં કહે છે, પહેલી વખતે મેં તને કહેલું તું મરી જા, તારા હુંને ખતમ કરી નાખ. તું તારા હુંને ખતમ કરતો નથી. ઘણી વાર તો છે લોકો પત્ર લખે અમને, ગુરુને પત્ર તો લખે, નીચે શું લખે? આપનો ચરણ રજ. હવે અમે એને ઓળખતા હોઈએ, અહંકાર એનામાં ખૂબ હોય. ત્યારે થાય કે આ ચરણ રજ, આ ચરણ રજ પગ નીચે આવે તો અમે ઉથલી પડી. આ ચરણ રજ 2-4 સેન્ટીમીટરની નહીં, પણ 6x1.5ની. ચરણ રજ પણ કેટલી મોટી, 6x1.5. ચરણ રજ નીચે આવે તો શું થાય? અહીંયા તમે આવો, કઈ રીતે આવો? એક ભક્ત ગુરુને દ્વારે ગયેલો, આશ્રમના દરવાજા બંધ હતા. ભક્તે સહેજ ટકોરા માર્યા, એટલે ગુરુએ અંદરથી પૂછ્યું, કોણ છે? એટલે એણે કહ્યું, સાહેબ, એ તો હું છું. ઘણાને એટલો બધો વહેમ હોય કે મારા અવાજ પરથી ગુરુ મને ઓળખી જશે. સાહેબ, એ તો હું છું.
એટલે ગુરુએ કહ્યું બારણું ખુલ્લું છે પણ હું ને મૂકીને આવજો. તમે દેરાસરમાં જાઓ, ઉપવાસ રહેવા જાઓ, હું ને મૂકીને જાઓ ને. તમે દેરાસરમાં પૂજા કરવા ગયા, દ્રવ્ય પૂજા થઈ ગઈ, હવે ચૈત્ય વંદન કરવાનું છે, ભાવ પૂજાનું. તમારી પૂજાની પેટી ખુલ્લી છે, એમાં ચંદનનો નાનકડો મુઠ્ઠો છે, કેસરની ડબ્બી છે ખુલ્લી, અધ ખુલ્લી, ધૂપ સ્ટિક્સ છે. એક ભાઈ બહારથી આવે છે અને તમારી પૂજાની પેટીને એમને પાટું લાગે છે. પેટી આમ, ધૂપ સ્ટિક આમ, કેસરની ડબ્બી ખુલ્લી આમ, ચંદનનો મુઠ્ઠો આમ. એ વખતે તમને શું થાય? ગુસ્સો તો ન જ આવે, પ્રેમ આવે, અહોભાવ આવે. તમે પાછળથી એ ભક્તને ભેટી પડો કે વાહ, શું તમારી ભક્તિ, પ્રભુને જોવા માટેની કેવી તમારી તડપણ, કે તમે માત્ર પ્રભુને જોતા જોતા ચાલ્યા, પેટી પણ દેખાઈ નહીં. ખરેખર મારી પાસે હજુ આવી પ્રભુને જોવાની તડપણ નથી. આવું કરી શકો કે નહીં? પૂજા કરવા જાવ ત્યાં ગુસ્સો આવે, આવી જાય. આપણે ત્યાં બેઠા છીએ દેવાધિ દેવના દરબારમાં, એની આમન્યા તો રાખવી જ પડે. તો એવી વખતે અહોભાવ થવો જોઈએ કે વાહ, શું ભક્તિ છે આ. તમારી પાસે જે દૃષ્ટિકોણો છે એ દૃષ્ટિકોણો પૈકીના જે પણ બરોબર ન હોય એને ડિલીટ કરી નાખો, નવા ત્યાં મૂકી. સંસારમાં શેઠ તમારી વસ્તુને કોઈ બગાડે અને તમને ગુસ્સો આવે, અને મંદિરમાં પણ ગુસ્સો આવે, એ તો કેમ ચાલી શકે? ચાલી જ ન શકે. અહીં ઉપાસ રહેવા તમે હો, તમારું મન સંપૂર્ણતયા ગુરુને સમર્પિત હોય, બરોબર? 24 કલાકની વાત નથી કરતો હવે. ઉપાશ્રયમાં હો ત્યાં સુધી તમારું મન સદગુરુને સમર્પિત હોય. આ શું છે? કોન્શિયસ માઇન્ડના લેવલ પરથી સાધનાને અનકોન્શિયસમાં લઈ જવા માટેના માર્ગો છે. માત્ર કોન્શિયસ માઇન્ડ પર રહેલી સાધના આગલા જન્મમાં નહીં મળે. અરે આ જન્મમાં એનું રિઝલ્ટ દેખાતું નથી તો આવતા જન્મમાં શું દેખાય? 20 વર્ષથી પ્રભુની પૂજા કરી અને રાગ ઓછો ન થયો આ જન્મમાં, તો આવતા જન્મમાં ઓછો થશે. એક માણસ સવારે બેડરૂમમાંથી સીધો નીકળે, આખો ચોડતો ચોડતો. બીજો માણસ બાથરૂમમાં જઈ નાહી ફ્રેશ થઈને બહાર નીકળે. પેલા ચહેરા પર ફરક પડી જાય. પેલો બાથરૂમમાંથી નીકળેલો જેનો ચહેરો એકદમ ફ્રેશ હોય, ફરક પડી જાય. એમ તમારામાં ફરક પડવો જોઈએ.
અહીંયા તમે આવો, સદગુરુની આ ગંગામાં તમે સ્નાન કરો, તમે ફ્રેશ થઈ જાઓ, તમારું મન એકદમ પવિત્ર બની જાય. અમારે બીજું કાંઈ જ કરવું નથી. શબ્દો તો અમે જાત જાતના આપશું, વાતો પણ નવી નવી કરશું તમને ખેંચવા માટે. અમારે છે ને સૌથી પહેલા તો તમને ખેંચવા માટે વાતો કરવી પડે છે. એ બધું કરશું, પણ અમારો ઉદ્દેશ એક જ છે કે તમારા મનને પવિત્ર બનાવો, નિર્મળ બનાવો. આ જન્મની અંદર આ પ્રભુની સાધના દ્વારા તમે તમારા મનને, હૃદયને નિર્મળ બનાવી દો, તો ખરેખર પ્રભુની આજ્ઞાનું તમે પાલન કર્યું છે. યોગસાર નામનો ગ્રંથ છે. એમાં શિષ્ય ગુરુને પૂછે છે કે ગુરુદેવ, 45 આગમ ગ્રંથોની અંદર પ્રભુની જે વાણી ફેલાઈને પડેલી છે એનું સાર, એનો નિચોડ શું? ત્યારે ગુરુએ કહ્યું, આજ્ઞા તો નિર્મલમ ચિત્તમ કર્તવ્યમ સ્ફટિકોપો. તમે ક્રિસ્ટલ ક્લીન હાર્ટેડ થયા, ક્રિસ્ટલ ક્લીન માઇન્ડ તમે થયા, એટલે પ્રભુની આજ્ઞાનું પાલન તમે કરી. તમારું હૃદય ક્રિસ્ટલ ક્લીન, સ્ફટિક જેવું પારદર્શી હોય. ગુરુ પાસે ગયા, જે પણ ભૂલો થઈ છે એનું નિવેદન તમે કરી દો. પ્રાયશ્ચિત્ત લેવા તમે અમારી પાસે આવો. અમારે પ્રાયશ્ચિત્ત તમારા મનના ભાવો ઉપર આપવાનું હોય છે. એક વ્યક્તિ કે સાહેબ બારણું બંધ કરતો હતો અને ખ્યાલ નહીં આવ્યો, ગરોળી હશે, એની પૂંછડી કપાઈ ગઈ અને ગરોળી તરફડવા લાગી. બીજી વ્યક્તિના હાથે આવું જ પાપ થયું છે, પણ એ ગુરુ પાસે આવે છે, વંદન કરે છે અને ઢુસકા ચાલે છે, બોલી શકતો નથી. 5-10 મિનિટ થાય, થોડા ઢુસકા સમય, ત્યારે કે સાહેબજી આ રીતે બારણું બંધ કરતો હતો, અનેક ગરોળી આવી ગઈ, એની પૂંછડી કપાઈ ગઈ, ગરોળી તરફડતી હતી, ગુરુદેવ મારાથી દેખાતું નહોતું. એક જ સરખું પાપ છે. એકને સામાન્ય અફસોસ છે, બીજાને તીવ્ર પશ્ચાતાપ છે. તો એના ઉપર ગુરુ પ્રાયશ્ચિત્ત અલગ અલગ આપશે. કારણ પ્રાયશ્ચિત્ત દ્વારા તમારા મનને શુદ્ધ કરવાનું છે. એટલે અમે લોકો તો બેઠા જ છીએ. કેમ? ડસ્ટર હાથમાં લઈને તમે અમારી પાસે આવો, તમારા મનના બ્લેક બોર્ડ ઉપર ચિત્રામણ કરીને આવો, અમારે ડસ્ટર ફેરવી અને તમારા મનને સાફ કરો. આ સ્કૂલમાં શું હોય ભાઈ? ચોકસ્ટિક કોની પાસે હોય? છોકરા પાસે ચોકસ્ટિક હોય તો શું થાય? પલાળું ઉંદરડું બ્લેક બોર્ડ ઉપર ચિતરાઈ જાય. એમ ચોકસ્ટિક તમારી પાસે જોઈએ કે અમારી પાસે જોઈએ? હૃદયની સ્લેટ તમારી, મનની સ્લેટ તમારી, ચોકસ્ટિક અમારી. બોલો, તૈયાર છો? ચલો ડિસ્કાઉન્ટમાં વાત કરો.
કે તમે અમારી પાસે આવ્યા, મનની સ્લેટ ખરડાયેલી છે, ભૂસી પણ નાખીએ એકવાર, ભૂસી અને અક્ષર પાડી એ અક્ષરને કલાક, 2 કલાક, 4 કલાક રહેવા દેશો. અત્યારે અમારી કોશિશ આ જ છે, તમારા મનને સાફ કરીને થોડાક અક્ષરો તમારા મન પર લખવા. મેં એકવાર કહેલું કે કોઈ પ્રવચનકારને પોતાની પ્રવચન શક્તિ ઉપર અહંકાર હોય ને, તો તમે લોકો કાઢી નાખો, તમે અમારા ગુરુ થઈ જાઓ. એક જગ્યાએ એવું થયું, એક કાકા આંખે થોડું ઓછું દેખાય, અરે એમને ખુરશી ઉપર બેસવાનું હતું, પગની તકલીફ હતી. તો હું બેઠેલો પાટ પર, મારી સામે ખુરશી નાખી બેસી ગઈ. પાછળ વાળાઓને પ્રવચનકારનું મુખ દેખાય નહીં. વ્યાખ્યાન પૂરું થયું, કાકા તો મારી સામે જ બેઠેલા, 1 કલાક બરોબર મારું વ્યાખ્યાન સાંભળ્યું. પછી બધા દાદર ઉતરે છે, ત્યારે કાકાને બધા કહે છે, કાકા તમારે ખુરશી ઉપર બેસવું હતું તો ભીત પાસે બેસાય, આમ મારા સાહેબની સામે ખુરશી નાખીને તમે બેસી ગયા. તમને એટલું ખબર ના પડે કે પાછળ વાળાને મારા સાહેબનું મોઢું નહીં દેખાય? હવે બોલો, એ કાકાને મારું 1 કલાકનું વ્યાખ્યાન યાદ રહે કે પેલા ભાઈનું અડધી મિનિટનું વ્યાખ્યાન યાદ રહે? કયું વ્યાખ્યાન યાદ રહે? તું વળી કોણ મને કહેનારો, આજકાલનો ઊભો થયો છે, મને કહે છે. અસર ક્યાં થાય? છતાં અમારે તમારા મનને નિર્બળ બનાવવું છે. આખા ચોમાસામાં કામ એક જ કરવું છે. તમે જ્યાં હતા એના કરતા નવા પડાવે પહોંચો, પણ 2 હાથે તાળી વાગે. આઈ એમ રેડી. આર યુ રેડી? આર યુ રેડી? આ તો કેટલી મજાની વાત છે. તમારું મન નિર્મળ થઈ જાય પછી નિમિત્ત મળે તો ગુસ્સો ન આવે, નિમિત્ત મળે ને અહંકાર ના આવે. બોલો, ક્રોધ ન હોય મનમાં, કેટલી શાંતિ હોય. એટલે જ મેં પહેલા કહેલું કે તમને ક્ષમાનો અનુભવ તો નથી, ક્રોધનો અનુભવ પણ નથી. તમારામાંથી કોને ક્રોધનો અનુભવ? બોલો. ક્રોધ પીડાદાયક છે જ, સીધી વાત છે. તમારે ઘરમાં દીકરાઓ પ્રત્યે કરવો પડે કે તમે પ્રેમથી ક્રોધ કરો છો, એની છૂટ છે. બહારના ક્રોધની અવાજ છે. તો તમે ક્રોધ કરો છો ત્યારે સામેવાળો તો સુધરે કે ન સુધરે? તમારું તો બગડવાનું છે. અને એમાં કર્મ બંધ થાય, આવતા જન્મમાં પીડા ભોગવવી પડે, એ પણ જવા દો, એ પણ દૂર નહીં ઘટના. તમે ક્રોધ કરો ઇન્સ્ટન્ટ, એ જ વખતે પીડાનો અનુભવ થાય છે. ભલે રાગમાં નથી થતો, દ્વેષમાં થાય છે. અને ક્રોધમાં પીડાનો અનુભવ થતો હોય અને છતાં તમે ક્રોધને છોડો નહીં, તો ક્રોધનો અનુભવ તમારી પાસે નથી. એક માણસ પોતાના અપાર્ટમેન્ટ તરફ જતો હોય, વચ્ચે બ્લોક્સ લગાવેલા છે. એક બ્લોક સહેજ ઉખડી ગયેલો છે, થોડું અંધારું હતું, ઉખડી ગયેલો બ્લોક ઉપર આવેલો હતો.
આનો પગ સીધો ત્યાં વાગ્યો એટલે અંગૂઠામાંથી લોહી નીકળ્યું, પાટાપિંડી કરવી પડી. હવે એને ખ્યાલ આવી ગયો કે આ જગ્યાએ બ્લોક ઊંચો થયેલો છે. હવે બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર એને વાગવાનું કરું, ખ્યાલ આવી ગયો કે અહીંથી ચાલીશ તો પીડા થશે. એમ તમને ક્રોધમાં ખ્યાલ આવ્યો કે હું ક્રોધ કરું મને પીડા થાય છે. તો ક્રોધનો અનુભવ તમને થાય, ક્રોધ છૂટી જાય. તો મારે તમારા બધાના હૃદયને નિર્મળ બનાવવા છે. કલાપૂર્ણ શ્રી દાદા કહેતા કે નિર્મળ હૃદય ન હોય ત્યાં સુધી ધ્યાન નથી, ત્યાં સુધી પ્રાણાયામ છે, શારીરિક એક્સરસાઇઝ છે, ધ્યાન નથી. મન નિર્મળ ન બને ત્યાં સુધી ધ્યાન થઈ શકે. ધ્યાન એટલે તમારા આત્મતત્વની અનુભૂતિ. અને તમે મનમાં જ અટવાઈ ગયેલા હોય તો મનની પેલે પાલસી રીતે જાઓ. આજે તો વિદેશોની અંદર આપણા ભારતીય યોગીઓ જાય છે, યોગનું એક સેશન $2,000-4,000 ફી, અને ત્યાંના લોકો રજીસ્ટ્રેશન માટે દોડાદોડ કરતા હોય છે. એ લોકોને યોગા જોઈએ છે. આપણે બધા ધરાઈને બેઠા છે, ભારતમાં જન્મી ગયા એટલે બધું પૂરું થયું. આજે જો તમારા હૃદયમાં નક્કી થાય કે જે પણ સાધના હું કરું એ સાધના દ્વારા મારે મારા હૃદયને નિર્મળ બનાવવું છે, બસ આ એક સંકલ્પ. મેં પહેલા પણ કહ્યું, પ્રભુની કૃપા, સદગુરુનો આશીર્વાદ અને સાધકનો સંકલ્પ, આ ત્રણ ભેગા થાય પછી કોઈ કાર્ય અશક્ય નથી. પ્રભુની કૃપા વરસી રહી છે, સદગુરુનો આશીર્વાદ વરસી રહ્યો છે, તમારો સંકલ્પ જોઈએ. વિનોબાજીની દિલ્હીમાં પત્રકાર પરિષદ હતી. ભારતના જ નહીં, વિશ્વના મીડિયા જગતના માંધાતાઓ એ પ્રેસ કોન્ફરન્સમાં હતા. એક શબ્દ પણ આમથી આમ થઈ જાય તો પત્રકારો હેડલાઇનમાં એને ચગાવી નાખે. પણ વિનોબાજી પ્રભુ ભક્ત છે. તમે જયારે પ્રભુને બધું સોંપી દો છો ને ત્યારે તમે એકદમ આરામમાં હો. અમે લોકોએ બધું જ પ્રભુને સોંપી દીધું છે, અને એથી અમે લોકો એકદમ મજામાં છીએ. 3 પ્રશ્નો પૂછાઈ ગયા. પ્રશ્ન માટે ક્રમ રાખેલો, એ ક્રમ પ્રમાણે પત્રકારો પ્રશ્ન પૂછતા હતા. 3 પ્રશ્ન પૂછાઈ ગયા. ચોથો પત્રકાર ઉભો થયો. એણે પૂછ્યું, આચાર્યજી, 3 પ્રશ્નો તમને પૂછાઈ ગયા, ચોથો પ્રશ્ન મારે તમને પૂછવાનો છે. વચની થોડી સેકન્ડો ગઈ એમાં તમે શું કર્યું? વિનોબાજી કહે છે કે કોઈ પણ કામ કરતો હોઉં યા ફ્રી હોઉં, ગુરુએ આપેલ રામ હરિ મંત્રનો જાપ સતત ચાલુ હોય છે. એટલે 3 પ્રશ્ન પૂછાઈ ગયા, મારો મંત્ર ચાલુ છે
તમે નહીં પૂછો ત્યાં સુધી મંત્ર ચાલુ જ રહેવાનો છે. કેવી એક નિષ્ઠા! તમે કોઈ પણ સાધનાને પકડો, એવું નથી કે આ સાધના પકડો. યોગ અસંખ્ય ચિરવર કયા. પ્રભુએ કહેલી સાધના પદ્ધતિ એક નહીં, બે નહીં, ત્રણ નહીં, અસંખ્ય છે. કેમ અસંખ્ય છે? સાધકોની પેટર્ન્સ અગણિત છે, તો સાધનાની પેટર્ન્સ પણ અગણિત છે. એટલે માસમાં તો તમને સાધના માટે લલચાવી શકાય, આપી ન શકાય. કારણ પર્સનલી તમે સાધના લેવા આવો ત્યારે તમારા માટેની સાધના અલગ છે, આના માટેની અલગ છે, આમના માટેની અલગ છે. દરેક વ્યક્તિ માટેની સાધના અલગ છે. અને એ અલગ અલગ સાધના તે સાધકને જોઈને અમે લોકો આપતા હોઈએ છીએ. તો તમારા મનમાં આજે એક વિચારનું બીજ રોપું છું કે મારે નિર્મળ થવું છે. પ્રભુ તૈયાર છે, સદગુરુ તૈયાર છે. જે ક્ષણે તમે તૈયાર થાવ એ ક્ષણે નિર્મળ થવાની પ્રોસેસ